તમારા અંદરની નફરત લોકો 1 મિનિટમાં ઓળખી જાય છે સાહેબ, પણ તમારી લાગણીને સમજવામાં વર્ષો લગાડી દે છે. કોઈ દિવસ ભગવાન ઉપર ગુસ્સે ના થવું, કેમ કે તમને કશું જ નથી આપ્યું, કારણ કે દરરોજ એક નવો દિવસ અને નવી સવાર આપે છે તમારા સપના પૂરા કરવા માટે. વૃદ્ધાશ્રમમાં એક સરસ વાક્ય લખ્યું હતું, નીચે પડેલા સૂકા પાંદડા ઉપર જરા હળવેથી ચાલજો સાહેબ, કારણ કે સખત ઉનાળામાં આપણે તેમની જ છાયામાં ઊભા રહ્યા હતા. કોઈ દિવસ નિર્ણય લીધા પછી ગભરાશો નહીં. નિર્ણય સાચો હશે તો સફળતા મળશે, ખોટો નિર્ણય હશે તો કંઈક શીખવા મળશે. તૂટેલા સંબંધોને પણ એવા સૂકા ફૂલની જેમ સાચવજો કે જ્યારે પણ તેની પર સ્મરણોનું પાણી છાંટીએ ત્યારે મહેકી ઉઠે. ખબર અંતરનો અર્થ એ છે કે અંતર ભલે ગમે તેટલું હોય, પરંતુ ખબર રાખવી એ જ સાચી લાગણી. કર્મ એ જ એવી હોટલ છે સાહેબ, જ્યાં આપણે ઓર્ડર નથી આપવો પડતો, આપણને એ જ પીરસવામાં આવે છે જે આપણે રાંધ્યું હોય છે. ફરિયાદ કરીને સંબંધના મૂળ ઉખાડવાને સાહેબ, એના કરતાં ફરી યાદ કરીને સંબંધને પોષણ આપી નિભાવવા જોઈએ. દુનિયામાં કોઈ હસીને મર્યું તો કોઈ રડીને મર્યું, પણ જીવન તો એનું જ સફળ કહેવાય કે જે કંઈક બનીને મર્યા. જીવનમાં બની શકે તો માગણી કરતાં લાગણીને વધારે માન આપજો, કેમ કે સંબંધોને હંમેશા સાચવવાના હોય છે સાહેબ, વાપરવાના નહીં. ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે, પણ હકીકતમાં ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે. ભૂલા પડવાનો એક જ ફાયદો છે સાહેબ, કેટલાક નવા માર્ગનો પરિચય થાય છે, અજાણ્યાનો સંગ થાય છે અને જાણીતાની પરખ થાય છે. શબ્દ પરથી માણસની કિંમત ક્યારેય પણ ન કરી શકાય. લીમડો કડવો અને ખાંડ મીઠી હોય છે, પણ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ એ તો લાંબા સમયે જ અનુભવ થાય છે. સાહેબ, એવું જરૂરી નથી કે બધે તલવાર લઈને ફરવું, ધારદાર ઈરાદાઓ પણ વિજેતા બનાવી દે છે. એક પથ્થર ઘસાય છે અને પગથિયું બને છે, અને એક પથ્થર ઘડાય છે અને પરમેશ્વર બને છે. ઘસાવવું અને ઘડાવવું આ વિશે સમજ પડી જાય એટલે જીવન ઉત્સયમય બની જાય. મિત્રો, આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.